પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, આજે આપણે 8.2 શરૂ કરશું. 8.1 ના ખરા ખોટા આપણે બાકી રાખ્યા છે. જે 8.2 ના ખરા ખોટા બંને હારોહાર કરશું. 8.1 ના ખરા ખોટા અને 8.2 ના ખરા ખોટા બંનેના આપણે સાથે કરવાના છીએ. ડન છે? ઓકે. હવે મેઘાણી સાહેબ બહુ સારું ભણાવે છે એવું સાંભળ્યું છે. આજે જોઈએ ગાંધી બાપુના 3 વાંદરા શીખવાડવાના છે. હા બાપુ, ઈઝી રીતે કોષ્ટક અને નિહાળમાં જઈને કાલે બધાને શીખવાડવાનું છે. ચલો રેડી? કઈ બધા એના ફ્રેન્ડ્સને કાલે સ્કૂલમાં જઈને શીખવાડશે. રેડી? હવે ચાલો, શાબાશ. હવે તમારા લોકોને કોષ્ટક યાદ રાખવામાં સરસ મજાની રીત જે મેઘાણી સર કરાવે છે એ યાદ રાખવાની છે. માત્ર 2 મિનિટ થશે. હવે કોષ્ટકની અંદર તમને લોકોને આવી રીતના આપ્યું છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, પછી છે કોસેક થીટા, પછી સેક થીટા અને કોટ થીટા. બરાબર ને? આની અંદર 0, પછી આપ્યું છે તમને લોકોને 30, પેજ નંબર 108 ઉપર છે, પછી 45 અંશ, પછી 60 અંશ અને પછી આવશે 90 અંશ. બરાબર ને? હાલ, ડાણ વાંદરામાં કરવાનું શું દીકરાઓ? બહુ ઈઝી કોષ્ટક છે, બહુ હેલું કોષ્ટક છે. તમારા લોકોને શું કરવાનું છે? 3 વાંદરા યાદ રાખવાના. આ ગાંધી બાપુનો પહેલો વાંદરો અમારો, હે? આ ગાંધી બાપુનો પહેલો વાંદરો. થોડુંક આ વાંદરા નામ ઉપર લઈ જઈએ. હાલ વાંદરા આવીએ, પીપી. આ માર ગાંધી બાપુનો પહેલો વાંદરો. ઓકે, હવે ડુપ્લિકેટ કરી નાખીએ. આ અમાર બીજો વાંદરો, હે ને? ટંટણાન. આ અમાર ગાંધી બાપુનો ત્રીજો વાંદરો. ચલો, ડન 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 છે. હાલો, હવે જરાક ધ્યાન રાખજો. પહેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો અને ત્રીજો વાંદરો 60 નો. ડન છે? 30, 45 અને 60. તમારે ખાલી આ 3 વાંદરામાં શોર્ટકટ યાદ રાખવાનું છે. 2 √2 2 √3 1 1 1 1 √3. બસ, પૂરું થઈ ગયું, કોષ્ટક પૂરું. હાલો, શું યાદ રાખવાનું? 2 √2 2 √3 1 1 1 1 √3. હાલો, મને બધાને કોમેન્ટમાં આન્સર જોવે. શું યાદ રાખવાનું ભાઈ? પેલા ત્રાસી લાઈન 2 √2 2, પછી નીચેની આડી લાઈન √3 1 1, ઊભી લાઈન 1 1 √3. હાલો, ડન છે? 2 √2 2 છેદમાં 2 પછી શું આવે? √3 1 1 અને પછી યાદ રાખવાનું 1 1 √3. હાલો, ડન છે? હાલો, ડન છે. શું યાદ રાખવાનું ભાઈ? ખાલી આ 3 વસ્તુ યાદ રાખો એટલે કોષ્ટકની અંદર જગોમગો થઈ ગયું બાપ. તમારે શું યાદ રાખવાનું ભાઈ? કેવી રીતના યાદ રાખશો? કેવી રીતના? 2, બરાબર ને? 2 √2 2 √3 1 1. આને આમ લઈ લો, પીપી જગ્યા કરો અમારા એકડાની. હાલો, 1, બરાબર? 2 √2 2 √3 1 1 1 √3. મારી સાથે ઘરે બધાને બોલવાનું, ન બોલે મમ્મીને હમ અને મારા હમ. હાલો, શું યાદ રાખવાનું? 2 √2 2 √3 1 1 1 1 √3. હાલો, ડન છે? ડન છે? કોષ્ટક પૂરું થઈ ગયું. કોમેન્ટમાં બધા લખો શું યાદ રાખવાનું? 2 √2 2 √3 1 1 1 1 √3. ફરીથી લખું છું, ધ્યાન રાખો. ફરીથી લખું છું. ગાંધી બાપુ કેટલા વાંદરા? તો કે ગાંધી બાપુ અમારે 3 વાંદરા. પહેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો અને ત્રીજો વાંદરો 60 નો. પછી શું યાદ રાખવાનું? તો કે 2 √2 2 √3 1 1 અને 1 1 √3. જગોમગો
જગોમગો યાદ રે, જગોમગો. હાલો ડન છે. હવે બધી કિંમત ગોતતા શીખવાડું, ખાલી એટલું યાદ રાખી લો, જેટલા નવા આવ્યા છે, પાછળથી આવ્યા છે, લેટ આવ્યા છે. ગાંધી બાપુ 3 વાંદરા, પેલો વાંદરો 30 નો, બીજો 45 નો, ત્રીજો 60 નો. તમારા વાંદરામાં શું યાદ રાખવાનું? આ યાદ રાખવાનું છે. કેમ યાદ રાખવાનું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 અને 1 1 રૂટ 3. હાલો જગમગો, જગમગો. હાલો 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 હાલો. 8 ને 35 રેડી જ બેઠવાનું, 8 ને 35 રેડી જ બેઠવાનું. પછી કોઈ પણ વસ્તુ હું રિવાઇઝ નહીં કરું, આજે છેલ્લો દિવસ. 8 ને 35 રેડી. જેવું 8 ને 40 લેક્ચર શરૂ થાય એટલે બકુડા અંદર વી આવવાનું. અત્યાર લગી તમને અલગ અલગ ઘણી બધી મેથડ કરી હશે ભાઈ, કે ભાઈ એક ના પેલા લખો 1 2 3 4 અને એના છેદમાં 4 લખવાનું, રૂટ કરો ને એનું ઊંધું કરો ને, કાંઈ નહીં કરવાનું. ખાલી કોષ્ટક યાદ રાખવા તો ગાંધી બાપુના 3 વાંદરા. ફરીથી સમજાવું, ગાંધી બાપુના 3 વાંદરા યાદ રાખવાના. ગાંધી બાપુનો પેલો વાંદરો 30 નો, બીજો 45 નો, ત્રીજો 60 નો. અને ઈ વાંદરા કેમ યાદ રાખવાના? તો કે 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. હાલો યાદ રહેશે, યાદ રહેશે. હા કે ના? હા કે ના? એ હાલો, શું યાદ રાખવાનું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. હાલો હવે તમે એમ કહો સાહેબ કેની કિંમત ગોતવી? તો દાખલા તરીકે તમારે ગોતવી. હવે એક બીજી વસ્તુ શીખવાડી દઉં, જેટલા નવા આવ્યા છે એટલા, હે ને બાપલિયા? તો હવે આ કાઢી નાખું, પીપી આ પૂરું ભાઈ, હે ને? એ બી નિકાલ દેતા. ચલો આ એક રાખીએ, આ વચ્ચે લાઈનો કાઢી નાખીએ. ઈ નહીં, આ લાઈન. હાલો તમે કયો ને એની કિંમત ગોતીએ. પેલા આપણે 30 45 ને 60 શીખીએ છીએ. ગાંધી બાપુના 3 વાંદરા 30 45 ને 60. હું યાદ રાખવાનું? હજી એક વખત, જેટલા પાછળથી આવ્યા ને કોષ્ટક યાદ રાખવા માટે. ગાંધી બાપુના 3 વાંદરા, પેલો વાંદરો 30 નો, બીજો 45 ને ત્રીજો 60. અને એમાં યાદ રાખવાનું શું? તો કે 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 રૂટ 3. હવે દીકરાઓ જો અહીંયા ધ્યાન રાખો, એક બીજી વસ્તુ યાદ રાખો મારા બચ્ચાઓ. આ થીટાની સામેની બાજુ છે એટલે આ થઈ ગયું સાબા. આ થીટાની પાસેની બાજુ થઈ એટલે આ પાબા. પાસેની બાજુ એટલે પાબા. આ કાટખૂણો એની સામેની બાજુ આ કર્ણ. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સર હું ઘણા દિવસથી જોઈન નથી થયો કરેલું સાહેબ. ચાલો તો છે, તમે કેમ છો ને? હું બહુ સારો છું. તું ઘણા દિવસથી કેમ જોઈન નતો કરતો? હવે કુડાઈ જાઓ. હાલો ઝડપથી બધાનો આન્સર. હવે મારા દીકરાઓ ધ્યાન રાખ. શું યાદ રાખવાનું? 2 રૂટ 2 2 રૂટ 3 1 1 1 1 રૂટ 3. ડન થઈ ગયું દીકરાઓ? હવે યાદ રાખો, આ જે થીટા છે એની સામેની બાજુ એટલે સાબા, પાછળની બાજુ છે પાબા અને ત્રાસી લાઈન છે કર્ણ. હવે સાહેબ આ 3 વસ્તુ યાદ રાખવાથી, વાંદરા 3 યાદ રાખવાથી બધી કિંમત યાદ રહે. અરે બધી યાદ રહે. જો ધ્યાન રાખો, 37. માનો કે 37 ની કિંમત ગોતવી, યાદ બાદ કરવાનું જ નહીં. સાઈન નું સૂત્ર હું? સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. 30 કીધું એટલે કયો વાંદરો જોવાનો? તો કે 30 વાળો વાંદરો એટલે પેલો વાંદરો. સાબા કેટલા? 1, કર્ણ કેટલા? 2, 1 ના છેદમાં 2. ટન 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 ટન. તમારે માનો કે કોસેક 30 ગોતવું છે તો કોસેક નું સૂત્ર શું છે બાપા? તો કે કર્ણના છેદમાં સાબા છે ને, કર્ણના છેદમાં સાબા. કર્ણ કેટલા? 2 ને સાબા કેટલા? 1 એટલે 2 ના છેદમાં 1 એટલે જવાબ આવે 2. હે ને? તમારે માનો કે તમારે કરવું છે tan 30. ચલો tan 30 ની કિંમત ગોતવી છે. tan 30, tan નું સૂત્ર શું છે? હાલો તો કોમેન્ટમાં લખો તો બાપા જાઓ. tan 30 નું સૂત્ર શું છે ભાઈ? સોરી, tan નું સૂત્ર ખાલી લખો. હાલો tan નું સૂત્ર શું છે? પાબાના છેદમાં સાબા, સાબાના છેદમાં પાબા શું છે? હાલો ઝડપથી 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 ઝડપથી. એ બેસ્ટ હોય તો ત્યાં જ ભણાય. યોજા બકા બહાર નીકળ ફટાફટ, ઝડપથી. પહેલી પૂછડી પકડી નીકળ ઝડપથી. હાલો 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 બોલો tan નું સૂત્ર, tan નું સૂત્ર, tan નું સૂત્ર, tan નું સૂત્ર. શાબાશ શાબાશ. સાબાના છેદમાં એટલે મેં ઇંગ્લિશમાં લખ્યું, સાબાના છેદમાં પાબા. હાલો હવે 30 છે એટલે કયો વાંદરો જોવાનો? પેલો, બીજો કે ત્રીજો? કોમેન્ટમાં જોવા, કોમેન્ટમાં જોવા. પેલો, બીજો કે ત્રીજો? પેલો, બીજો કે ત્રીજો? ઓકે પેલો. તમે સાબા કેટલા બાપા? 1. પાબા કેટલા? તો કે રૂટ 3. તો જવાબ કેટલો આવે? 1 ના છેદમાં રૂટ 3. પલ્લો પડ્યો.
પલ્લો પડ્યો બાપલિયા, પલ્લો પડ્યો બાપલિયા, પલ્લો પડ્યો બાપલિયા. એ હાલો બધા શાબાશ. હજી એક કિંમત ગોતી. હાલો તમે કયો એની કિંમત ગોતી. બોલો કેની કિંમત ગોતવી? કેની કિંમત ગોતવી? બોલો 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 કેની કિંમત ગોતવી છે? કેની કિંમત ગોતવી છે? તમારા દીકરાઓ જરાક અહીંયા ધ્યાન રાખો. તમારે હવે હું એક તમને સેક 45 ગોતીને દેખાડું, પછી તમારે બધી ગોતવાની. સેકનું સૂત્ર શું છે? સેકનું સૂત્ર શું છે? સેકનું સૂત્ર શું છે? હાલો સેકનું સૂત્ર શું છે? સેકનું સૂત્ર શું? કોમેન્ટમાં સેકનું સૂત્ર શું છે? સેકનું 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 સૂત્ર શું છે? હે? કર્ણના છેદમાં, કર્ણના છેદમાં, કર્ણના છેદમાં, કર્ણના છેદમાં પાબા. હે ને? ઓકે. 45 કીધું એટલે કયો વાંદરો જોવાનો? પેલો જોવાનો, બીજો જોવાનો કે ત્રીજો? પેલો, બીજો કે ત્રીજો? પેલો, બીજો કે ત્રીજો? બીજો. ઓકે. આમાં કર્ણની કિંમત કેટલી છે? કર્ણની કિંમત કેટલી છે બાપલિયાઓ? કર્ણની કિંમત કેટલી છે? કર્ણની કિંમત કોમેન્ટમાં બધાયનું કોમેન્ટ વાંચું છું. હાલો કર્ણની કિંમત કેટલી? હવે તમારા બધાને જવાબ સાચો છે તો આન્સર શું આવશે? કર્ણ કેટલા છે? કર્ણ તો કે ભાઈ √2. પાબા કેટલા છે? તો 1. તો √2 ના છેદમાં 1 એટલે જવાબ આવે √2. ડન છે? જગોમગો 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 દીકરાઓ, હે ને? ડન છે? ડન છે? ઓકે ચલો રેડી બચ્ચાઓ? રેડી બચ્ચાઓ? હવે જુઓ, હવે તમે લોકો મને પર્સનલ ચેટ કરી શકશો એટલે તમારી ચેટ બધાય નહીં દેખાય, મને જ દેખાય. તો હવે કેમ ખોલવાનું સમજાવું તમને. અહીંયા જો, અહીંયા તો તમે ચેટ નહીં કરી શકો, તો તમે કેમ ચેટ કરી શકો? તો અહીંયા તમને પાર્ટિસિપેટ દેખાઈશ ને નીચે, જો ચેટની બાજુમાં પાર્ટિસિપેટ દેખાય છે. ઈ પાર્ટિસિપેટમાં પેન્ટેડ હોસ્ટ એવું લખેલું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં આવશે ચેટનું ઓપ્શન. એટલે ચેટ કરશો એટલે તમારી ચેટ ડાયરેક્ટ મને દેખાશે. ડન છે? ડન છે? લખો ડન. તો કહેવાનો મતલબ એવો છે કે હજી આપણે કિંમત ગોતી લઈએ. ચલો દાખલા તરીકે આપણે હજી ગોતીએ cos 60. હાલો કોસનું સૂત્ર શું છે? કોસનું સૂત્ર શું છે? કોસનું સૂત્ર, કોસનું સૂત્ર શું છે ભાઈ? કોસનું સૂત્ર, કોસનું સૂત્ર, કોસનું સૂત્ર. હાલો બધાય માટે ઓપન કરું છું. કોસનું સૂત્ર 2 મિનિટ માટે બધાય માટે ઓપન કરું છું. કોસનું સૂત્ર શું છે? બધાયનો આન્સર જોવે. કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, પાબાના છેદમાં કર્ણ. ઓકે તો આપણે અહીંયા લખીએ પાબાના છેદમાં કર્ણ. પાબા કોસ કીધું એટલે કે આમ કેટલામાં વાંદરો જોવાનું? બોલો કોસ કીધું એટલે કેટલામાં વાંદરો? પેલો, બીજો કે ત્રીજો? પેલો, બીજો કે ત્રીજો? પેલો, બીજો કે ત્રીજો? હાલો ત્રીજો વાંદરો. તો ઓકે જુઓ પાબા કેટલા? પાબા 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 પાબા. ત્રીજા વાંદરામાં પાબા કોણ છે? આ ઊભી લાઈન છે ઈ સાબા, આડી લાઈન છે ઈ પાબા, અને આવડું આ છે કર્ણ. હાલો ડન છે? ડન છે? હે ને? તો હવે જુઓ જરાક પાબા કેટલા? આપણે કીધું cos 60. પાબા, પાબા 1, કર્ણ કેટલા? 2. એટલે જવાબ કેટલો આવે? 1/2. સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું? પલ્લો પડ્યો? પલ્લો પડ્યો? તો દીકરાઓ કહેવાનો મતલબ એવો છે કે તમે માત્ર ગાંધી બાપુના 3 વાંદરા યાદ કરીને 30, 45 ને 60 ની કોઈ પણની કિંમત લખી શકો. આખું ટેબલ કાંઈ પાકું કરવાની જરૂર નથી, નકર તો એક્ઝામમાં છે કે નહીં સમય આપણો બગડે. આ શોર્ટકટ ટેકનિક છે અને દુનિયાની સૌથી ઈઝી ટેકનિક છે. શું છે ભાઈ? પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો, ત્રીજો વાંદરો 60. શું યાદ રાખવાનું પછી? 2 √2 2 √3 1 1 1 √3. ડન છે? બધા લોકો ડન કોમેન્ટમાં? હાલો બધાનો આન્સર જોવે. સર કેટલા માર્ક્સના સમ પૂછાય છે? ભાઈ 2 માર્ક્સના 2 દાખલા વિભાગ બી ની અંદર હશે, બાકી સૂત્રની બધું એક ખાલી જગ્યા ને કેમ શીખ્યું હશે. હાલો ડન? ડન. તો હવે તમે કહેશો કે સાહેબ તમે આ 30, 45 ના 60 નું તો કરાવી દીધી, આ 0 નું કેમ કરવાનું? 0 નું કેમ કરવાનું? અને 90 ડિગ્રીનું કેમ કરવાનું? તો મારા દીકરાઓ 0 નું કેમ કરશું? તો તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 2 0 ની વચ્ચે 1. 0 ની લાઈન કેમ યાદ રાખવાની? 2 0 ની વચ્ચે 1. શું? 2 0 ની વચ્ચે 1. 2 અવ્યાખ્યાયિત ની વચ્ચે 1. સિમ્પલ. 2 0 ની વચ્ચે 1. 2 અવ્યાખ્યાયિત ની વચ્ચે 1. શું? 2 0 ની વચ્ચે 1. 2 અવ્યાખ્યાયિત ની વચ્ચે 1. હાલો ડન છે?
ડન છે? ડન છે? હાલો, બે ઝીરો ની વચ્ચે એક, બે અવ્યાખ્યાયિત ની વચ્ચે એક. સર સરખું દેખાતું નથી બેટા, મસ્ત જોરદાર જબરદસ્ત ને ઝક્કાસ દેખાય છે દીકરા. હાલો ડન. હવે 90 ની, 90 નું તો બહુ કોમેડી છો. 10 અલીબાબાના ચોર. 90 ની આમ લાઈન કેમ યાદ રાખવાની? 10, 10 એટલે 1 અને 0. 10 અલીબાબાના ચોર, 1 અલીબાબાનો 0. ટન 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 ટન. શું યાદ રાખવાનું? 10 અલીબાબાના ચોર, 1 અલીબાબાનો 0. હાલો યાદ રહેશે? 90 ની લાઈન હું યાદ રાખવાની? 10 અલીબાબાના ચોર, 1 અલીબાબાનો 0. ડન 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 ડન. યાદ રે હાકે ના? એ હાકે ના? લ્યો કોષ્ટક થઈ ગયું. લ્યો ભાઈ કોષ્ટક થઈ ગયું. કોષ્ટક થઈ ગયું. કોષ્ટક થઈ ગયું. થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હાલો ડન. હવે દીકરાઓ હજી એક વખત ગાંધી બાપુના 3 વાંતરા કેમ યાદ રાખવાના? 2 √2 2 √3 1 1 1 1 √3. યાદ રહેશે? યાદ રહેશે? ટપ્પો પડી ગયો. ટપ્પો પડી ગયો. એ હાલો, શાબાશ શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. તમે બધા 200 વર્ષના થાવ. હાલો હવે આપણે દાખલો શરૂ કરીએ. સ્વાધ્યાય 8.2. હાલો ડન છે? 2 આ છે ને MIMP દાખલો છે. કેવો દાખલો છે? MIMP દાખલો. MIMP દાખલો પેલો ને બીજો 2. ભાઈ MIMP દાખલો એટલે હું? MIMP દાખલો એટલે હું કોમેન્ટમાં લખી નાખું. હાલો વાપરિયા હાલો. 2 પેલા દાખલા, પેલો બીજો ને 5મો. આ 3 દાખલા MIMP. આજે આપણે આ 3 દાખલા કરવાના છીએ, હે ને? હાલો ભાઈ MIMP એટલે નહીં, મોસ્ટ IMP નહીં, મેઘાણી સરસ IMP. ટન ટન. હાલો ડન. ઓકે ચલો હવે જોઈએ પેલા દાખલામાં શું કીધું વાપરિયાઓ? તો કે sin 60 ગુણ્યા cos 30 વત્તા sin 30 ગુણ્યા cos 60. જવાબ શું આવે? તો કે અમને શું ખબર. તો જો શીખવાડું બપોરા. ગાંધી બાપુના કેટલા વાંદરા કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખો. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો, ત્રીજો વાંદરો 60 નો. હાલો બાપા હાલો. હા હાલો. તો અહીંયા હું યાદ રાખવાનું હતું? અહીંયા હું લખવાનું હતું? આ 3 જગ્યાએ હું લખવાનું હતું? હું ભૂલી ગયો. કોમેન્ટમાં લખો. હું લખવાનું હતું બાપા? હું લખવાનું હતું? હાલો હાલો હાલો. સર લેક્ચર જલ્દી રાખો. નહીં જલ્દી નહીં બેટા, આજ કમ્ફર્ટેબલ ટાઈમ છે. હાલો બોલો 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 બોલો. 2 √2 2. યસ વેરી ગુડ. ઉપર વાળો તમને 400 વર્ષ ન કરે. હાલો 2 √2 2. હાલો નીચે હું લખવાનું હતું? નીચે હું લખવાનું હતું બાપલિયાઓ? નીચે હું હતું? નીચે હું હતું બકુડા? હું તો ભૂલકણો. હાલો બાપ હાલો. તમને કોષ્ટક અઘરું લાગતું હોય, દાખલા ન આવડતા હોય, આજનો લેક્ચરના 3 મોસ્ટ IMP દાખલા તમારો ભાઈ તમને શીખવાડે છે. હું ગેરંટી આપું છું કે 9 ને 20 સુધીમાં પેલો બીજો ને 5મો 3 દાખલા થઈ જાય. અને 3 દાખલા આવડે ને તો જ, બાકી મૂછું મુંડાઈ નાખીશ. બહુ મસ્ત રીતે કરાવું, સાવ ઈઝી રીતે કરાવું. દુનિયાની સૌથી સહેલી રીત છે. અને 3 દાખલા મોસ્ટ IMP છે. તમે કોઈ પણ પેપર લેશો એની અંદર તમને મળી જશે. ડન છે? યસ. નીચે હું યાદ રાખવાનું? 2 √2 2. બગડા પછી તગડો આવે ને? √3 1 1 1 1 √3. હાલો ડન છે દીકરાઓ? હવે તમારી કિંમત મને લખાવાની, તમારે મને જવાબ આપવાનો. સાઈન નું સૂત્ર શું થાય? કોમેન્ટમાં લખો. સાઈન નું સૂત્ર, સાઈન નું સૂત્ર, સાઈન નું સૂત્ર. ઝડપથી ઝડપથી ઝડપથી. 20 મિનિટ છે બાપા. આવો સાઈન નું સૂત્ર. સાબાના છેદમાં કર્ણ. હવે સાઈન 60 ગોતવાનું છે. કયો વાંદરો? તો કે ત્રીજો વાંદરો. સાબા કેટલા? તો કે √3. કર્ણ કેટલા? 2. તો અહીંયા લખી નાખું √3 ના છેદમાં 2. ટન 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 ટન. ડન છે? ડન 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 ડન. એ હાલો પીપુડી વાળાના પેલા તન મની આવ. હાલો જવાબ આપો. કોસ, કોસ નું સૂત્ર, કોસ નું સૂત્ર, કોસ નું સૂત્ર. હાલો 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 હાલો. કોસ નું સૂત્ર. પાબાના છેદમાં કર્ણ. પાબાના છેદમાં કર્ણ. 30 કીધું. કયો વાંદરો જોવાનો? પેલો બીજો કે ત્રીજો? હે બાપા જાઓ, પેલો બીજો કે ત્રીજો? પેલો. ઓકે તો હાલો મને હવે તમે કયો. cos 30 પાબાના છેદમાં કર્ણ કિંમત કેટલી થાય? હાલો જોઈન કયો. પાબાના છેદમાં કર્ણ કેટલી કિંમત થાય? પાબા કેટલા? આ તો ઊભી લાઈન છે, સાબા કહેવાય. ખબર છે ને? આડી લાઈન પાબા કહેવાય, આ કર્ણ કહેવાય. ત્રાસી લાઈન. બોલો પાબાના છેદમાં કર્ણ કેટલા થાય? યસ
એ હાલો યસ √3 એના છેદમાં 2. વેરી ગુડ. હાલો વાપરી જાઓ. સાઈન નું સૂત્ર સાઈન નું સૂત્ર શું છે બાપા જાઓ? સાઈન થીટા હે ને? સાબાના છેદમાં પાબા નો આવે, સાબાના છેદમાં કરણ. આપણને સાઈન 30 કીધું એટલે અહીંયા 30 કરી નાખીએ. સાઈન 30. ઓકે, તો 30 માં જુઓ સાબા કેટલા? 1 અને કર્ણ કેટલા? 2. એટલે જવાબ આવે 1/2. હે ને? એટલે કે અનસાઈડ. પછી આપણે ગોતીએ cos 60. cos 60 કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. હાલો 60 કીધું એટલે ત્રીજો વાંદરો. કિંમત કયો? હાલો પાબાના છેદમાં કર્ણની કિંમત. ત્રીજો વાંદરો પાબાના છેદમાં કર્ણની કિંમત બધાને આવડવું જોઈએ. બધાને આવડવું જોઈએ. 1/2. 1/2. આન્સર 1 બરાબર. હાલો 1/2. પાબા કેટલા? 1. કર્ણ કેટલા? 2. 1/2. ટન 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 ટન. ઓકે, હવે √3 એટલે 3. 2 દુ 4. 1 એકુ 1 અને 2 દુ 4. તો છેદ તો હરખા જ છે એટલે અંશનો ગુણાકાર કરો. 3 + 1 4 એના છેદમાં 4. તો 4 એકા 4 એટલે જવાબ 1 આવે. ડન ડન. √3 એટલે 3. 2 દુ 4. 1 એકુ 1 2 દુ 4. છેદ હરખા છે એટલે અંશનો સરવાળો થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. તો સરવાળો નહીં, સરવાળો થાય. 3 + 1 4 એના છેદમાં 4 એટલે 4 એકા 4. ડન છે? ડન છે? દાખલો પૂરો ભાઈ. ડન છે? થઈ ગયું ને? કાંઈ અઘરું છે બાપા જાઓ? કાંઈ અઘરું છે? ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ના ઘટે હો. ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં તો કાંઈ ઘટે જ નહીં. હાલો ડન. બીજો દાખલો પીપીટી મોકલી, પીડીએફ મોકલી દઈશ, ધ્યાન રાખો. હાલો બાપુ જાઓ. પાછા ગાંધી બાપુની 3 વાંદરા. પેલો વાંદરો, બીજો વાંદરો સાથે દોરો, ત્રીજો વાંદરો. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45, ત્રીજો વાંદરો 60 નો. હું યાદ રાખવાનું? હું ભૂલી ગયો. હું યાદ રાખવાનું? કોમેન્ટમાં લખો તો બકુડાવ. હે બકુડાવ? હે બકુડાવ? કોમેન્ટમાં લખો તો હું લખવાનું? હે બકુડાવ? હું યાદ રાખવાનું? ચેમ્પિયન માહી ક્યા બાત હે? 2 √2 2 પછી આગળ શું લખવાનું? બોલો બોલો બોલો. ટન 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 ટન. √3 1 1 પછી એનું ઊંધું કરી નાખો. √3 1 1 પછી એનું ઊંધું કરી નાખવાનું. 1 1 √3. ડન 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 ડન. હાલો 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 હાલો. એ હાલો. વેરી ગુડ બચ્ચાઓ. હવે મારા બચ્ચાઓ તમે જુઓ 2 એમના આપણે ગોતવાનું 10 45. 10 નું સૂત્ર શું છે? બોલો બાપા બોલો. 10 નું સૂત્ર શું છે? સાબાના છેદમાં. અરે સાબાના છેદમાં. હાલો પાબા. હાલો 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 હાલો. સાબાના છેદમાં પાબા. આવા સ્કૂલમાં સાહેબ હોય તો મજા આવી જાય. અરે વાત ન પૂછ. આ સ્કૂલ જ છે, ઘર બેઠા ભણાવતી સ્કૂલ है ना. ना स्कूल ना साहब છે. મેઘાણી સર તમારે મોટો ભાઈ हैं रिश्ते में हम तुम्हारे बड़े भाई लगते हैं. 10:45 नाम है मेरा. ए नहीं મેઘાણી સર नाम है मेरा. હાલો આગળ ભાઈ. હાલો 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 હાલો. હે 10:45 તો હવે કયો તો કેવો વાંદરો જોવાનો? હે બાપ કયો વાંદરો જોવાનો? પેલો જોવાનો, બીજો જોવાનો, ત્રીજો જોવાનો. કયો જોવાનો? બીજો. હાલો તો જુઓ તો હવે સાબા ને પાબા કેટલા? સાબા કેટલા? જો તમે સાબા કેટલા છે? આમાં સાબા કેટલા છે? આમાં સાબા કેટલા છે? પાબા કેટલા છે? હાલો યસ સાબા 1 છે, પાબા 1 છે. 1/1.
ઓકે અહીંયા મેલ દો 1/1 1/1 એટલે એક જ કહેવાય ને એટલે ડાયરેક્ટ એક જ મૂકવું આવું કોઈ કહેવાય નહીં હો આ તો તમે ઘરના છો ને એટલે આવું શીખવાયું શોર્ટકટ બાકી અમે તો કોષ્ટક જ યાદ કરાવીએ હા હાલો કોષનું સૂત્ર બાપા કોષનું સૂત્ર હે બાપા કોષનું સૂત્ર શું છે હે બાપા એ હાલો 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 કોષનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ હાલો બાપા 30 કીધું એટલે પેલો વાંદરો બોલો પાબાના છેદમાં કર્ણ હું કોષ 30 ની કિંમત શું થાય જુઓ તો આમાં ગોતો તો પાબાના છેદમાં કર્ણ કોષ 30 કીધું શું કિંમત આવે બાપ એસ પાડવા દેજો ને અરે ગાંડા પીડીએફ જ મોકલી દઉં ને ઘટે તો જિંદગી ઘટે બાપ હાલો બાપા હાલો શું કરવાનું ઓકે તો અહીંયા ધ્યાન રાખો પાબા એટલે √3 ને કર્ણ એટલે 2 એટલે √3/2 ટન અહીંયા √3/2 નો વર્ગ ઓકે માઇનસ સાઈન નું સૂત્ર તો કે સાઈન 60 બરાબર સાબાના છેદમાં કર્ણ ઓકે તો સાબા કેટલા તો કે ભાઈ પેલા જોવાનું ત્રીજો વાંદરો જોવાનું સાઈન 60 એટલે સાબા કેટલા તો કે √3 કર્ણ કેટલા તો કે 2 તો √3/2 હે ને તો અહીંયા લખી નાખીએ √3/2 એનો વર્ગ હવે જુઓ બાપલિયા 2 એમનો 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 2 એકા 2 આ એક પ્લસ ને એક માઇનસ એટલે ઢૂમ એટલે જવાબ આવે 2 હાલો ડન છે બચ્ચાઓ હાલો ડન છે મારા દોસ્તો એને મારા બચ્ચાઓ ડન છે ને એને મારા દોસ્તારો ખબર પડે દોસ્તારો એટલે શું હે તમારા દોસ્તારો બહુ ખરાબ છે દોસ્તારો એટલે શું કોઈ ખબર છે દોસ્તારો એટલે શું હે મારા દોસ્તારો ભાઈબંધ અચ્છા દોસ્તારો એટલે પીપુડી વાળા ભાઈબંધી વાહ ફ્રેન્ડ્સ મિત્ર વાહ અરે મારા દોસ્તારો એટલે શું થાય દોસ્તાર એટલે થાય જીગરજાન શું થાય જીગરજાન है ना એને કહેવાય दोस्तार हम कल करेंगे और ज्ञानी ये क्वेश्चन नंबर 4 भी करेंगे लेकिन ज्ञानी आज हम सबसे पहले क्वेश्चन नंबर 5 करेंगे क्योंकि ये MIMP है तो ज्ञानी MIMP का मतलब क्या होता है अब बच्चे को मालूम है कि MIMP का मतलब होता है कमेंट में लिखो हम ढगलो થઈ ગયો વાહ જાની વાહ MIMP का मतलब होता है मेगानिसर्स IMP चलो कितने आदमी थे तो કે સાહેબ 5 चलो હવે શું કરવાનું હું તો તમે ભણેલા ગણેલા જો અહીંયા કીધું 5 cos સ્ક્વેર 60 ઓકે આપણે કિંમત ગોતી લઈએ બાપલિયાઓ ટંડણાન ગાંધી બાપુ 3 વાંદરા દોર ને કે ના પેલો વાંદરો બીજો વાંદરો ત્રીજો વાંદરો પેલો વાંદરો 30 નો બીજો વાંદરો 45 ત્રીજો વાંદરો 60 2 √3 1 હે ને હવે કોસ 60 કોસ નું સૂત્ર શું થાય હે બાપ કોસ નું સૂત્ર હે બાપલિયાઓ કોસ નું સૂત્ર હાલો કોસ નું સૂત્ર સર રિપીટર માં બધું પૂછે છે બધું પૂછે કોસ નું સૂત્ર તો કે કોષનું સૂત્ર છે પાબાના છેદમાં કર્ણ બોલો કયો વાંદરો જોવાનો તો કે ભાઈ અહીંયા ત્રીજો વાંદરો જોવાનો પાબા કેટલો 1 કર્ણ કેટલો 2 1/2 હે ને તો અહીંયા લખી નાખીએ ભાઈ કોસ 60 ની જગ્યાએ 1/2 એનો વર્ગ વત્તા 4 એમનો સેક કોનું ઊંધું કોસનું સેકનું સૂત્ર લખો તો વાપરજો સેક ક્યાં છે 30 ઓકે એટલે કર્ણના છેદમાં પાબા એમાં પલ્યાઓ 30 કીધું એટલે કયો વાંદરો જોવાનો 30 કીધું એટલે કયો વાંદરો જોવાનો કોમેન્ટમાં આન્સર 30 કીધું એટલે કયો વાંદરો હે બાપલિયાઓ પેલો તો હવે જુઓ તો કર્ણ કેટલા અને પાબા કેટલા 30 કીધું ને કર્ણ કેટલા અને પાબા કેટલા આમાં કયો કિંમત કયો કર્ણના છેદમાં પાબા એટલે શું કિંમત થાય હાળી શું કિંમત 2√3 જો આ કર્ણ 2 આ પાબા √3 એટલે જવાબ કેટલો આવે 2 પેલા કર્ણ લખો ને 2/3 હાલો ડન છે
ડન છે એટલે અહીંયા આવશે 2 એના છેદમાં √3 એનો વર્ગ ઓછા 10 નું સૂત્ર તો કે 10 45 બરાબર સાબાના છેદમાં પાબા. હાલો બાપા 10 45 ની મને કિંમત કયો સાબાના છેદમાં પાબા કેટલા? હાલો 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 વાંદરા જોઈને કિંમત કયો, વાંદરા જોઈને કિંમત કયો. અહીંયા હાથ 1 ના છેદમાં 1 શાબાશ 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 1 ના છેદમાં 1 ટન 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 એનો વર્ગ છેદમાં sin સ્ક્વેર 30 sin નું સૂત્ર બાપા જાઓ sin નું સૂત્ર 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 હાય હાય મારા દીકુડા હાય બોલ મારા ભાઈ સાબાના છેદમાં કરણ તો આપણને શું કીધું sin 30 એટલે પેલું સાબા કેટલું 1 ને કરણ કેટલું 2 એટલે 1 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા કોસ નું સૂત્ર હતું કે પાબાના છેદમાં કર્ણ કોસ 30 કીધું પેલો વાંદરો પાબા √3 કર્ણ 2 એટલે √3 ના છેદમાં 2 એનો વર્ગ. હવે આનું સાદું રૂપ આપું છું ધ્યાન રાખો 5 એમનેમ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 4 એમનેમ 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 ઓછા 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 અંશનો વહીવટ પૂરો. હવે છેદનો વહીવટ કરીએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4. તો આપણે આજે સોલ્વ કરીએ વાર્તા પૂરી 5 1 5 એના છેદમાં 4 બરાબર ને 5 1 5 એના છેદમાં 4 ચોકે ચોકે 16 એના છેદમાં 3 બરાબર ચોકે ચોકે 16 ને એના છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 1. ઓકે આગળ વ્યા જઈએ બકુડાઓ. હવે જો અહીંયા છેદ હરખા જ છે અહીંયા જોવો ધ્યાનથી છેદ કેવા છે હરખા તો અંશનો સરવાળો કરો 3 ને 1 4 એના છેદમાં 4 તો 4 4 તો ઉડી ગયા એટલે છેદ નીકળી ગયો. તો બાપલિયા વૈધું હું તો કે વૈધું ખાલી એટલું 15 ના છેદમાં 4 પછી વત્તા હોળના છેદમાં 3 હે ને હાલો પછી ઓછા 1 ના છેદમાં 1. હવે શું કરવાનું બાપલિયાઓ તો કે સાહેબ છેદ હરખા કરવાના અથવા તો લસા લેવાનો તો લસા લઈ લઈએ. અહીંયા 4 છે અહીંયા 3 છે ને અહીંયા 1 છે તો 4 તેરી 12 ને 12 એકા 12 એટલે લસા 12 આવે. લસા કેટલો આવે 12. તો 4 ને કોની હારે ગુણવાથી 12 આવે કોમેન્ટમાં કયો 4 ને કોની સાથે ગુણું તો 12 આવે કોમેન્ટમાં જવાબ બધાયનો જવાબ 3 ને 3 હારે ક્યાં બાત 3 હારે પાકું વેરી ગુડ. તો 3 છેદમાં મૂકવાના ને 3 અંશમાં મૂકવાના. 3 ને કોની હારે ગુણો તો 12 આવે 3 ને કોની હારે ગુણો તો 12 આવે 4 હારે. ઓકે છેદમાં અને અંશમાં. હાલો 1 ને કોની હારે ગુણો તો 12 આવે 1 ને કોની હારે ગુણો તો 12 આવે ઓકે છેદમાં તે અંશમાં. હાલો તો 5 તેરી 15 વત્તા 16 ચોક 64 માઇનસ 12 એકા 12 એના છેદમાં 4 તેરી 12 હે ને. હવે કરીએ સરવાળો 15 વત્તા 64 એટલે 5 ને 4 9 6 ને 1 7 એમાંથી 12 માઇનસ કરવાના એટલે માઇનસ 12 કરીએ તો 9 માંથી 2 જાય એટલે 7 ને 7 માંથી 1 જાય એટલે 6. હાલો ડન છે દીકુડાવ આને અહીંયા સાઈડમાં લઈ લો એટલે જવાબ આવ્યો 67 ના છેદમાં 12. ડન 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 છે બાપલિયાઓ. આ તો ખાલી તમને સમજાવવાનું લખ્યું હતું. ડન છે દીકુડાવ ડન છે દીકુડાવ હે મારા દીકુડાવ ડન ડન. તો મેં તમને કીધું હતું કે 9 ને 18 3 દાખલા આવડી જાય 9 ને 20 3 દાખલા આવી જાય. હજી તો ખાલી 9 ને 18 થી બોલો ડન ને. તો આજે મેં તમને કોષ્ટક શીખવાડ્યું અને 3 દાખલા શીખવાડ્યા. આવતીકાલે 2 દાખલા બાકી છે એ પૂરા કરશું અને આગળના MCQ કરશું એટલે આપણને જે છે એ શું કહેવાય કે પૂરું થઈ જશે. ડન છે. પછી આપણે ખરા ખોટા પરમદી કરી નાખશું એટલે પરમદી સુધીમાં 8.1 ને 8.2 નહીં કાલે જ છે પરમદી તો લેક્ચર નથી કાલે આપણે 8.1 ને 8.2 ટ્રાય કરશું કે ફિનિશ થઈ જાય અને આવતા વીકની અંદર ચેપ્ટર પૂરું કરીને 9મું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે 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 ડન છે. તો બચાવવાની PDF હમણાં જ મોકલી દઉં છું. બધાને 2 વખત દાખલા ગણવાનું છે. ગણશો ને બધાને કેટલી વખત કોમેન્ટમાં બધાને કેટલી વખત દાખલા ગણવાના કોમેન્ટમાં લખો કેટલી વખત નો ગણે ને મારા સમજો બધા લોકો દાખલા ગણી લેજો
અને જ્યાંની મેં ગાલાના પેપર સોલ્વ કરવાના શરૂ કરી દીધા છે, તમે લોકોએ જોઈ લેજો અને ખાસ પેપર સોલ્વ કરી લેજો ગાલાના બધાય, બરાબર. અને જે લોકોને ગાલાના પેપર જોતા હોય એ લોકોને હું એક ફોર્મ ભરવા માટે કાલે મોકલીશ, એ લોકો ફોર્મ ભરી નાખે, કાલે હું તમને પ્રાઇસ કહી દઈશ, તો તમે લોકો કાલે શું કહે કે ગાલાના પેપર હજી જેમને ન લીધા હોય, જેને પરચેસ કરવા હોય એ લોકો પરચેસ કરી શકશે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.